હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને નવરાત્રિ કથા પર્વના જય સ્વામી નારાયણ. માણસ માત્ર સુખી થવા માટે કોઈકને કોઈક આધાર શોધતો જોવા મળે છે. આજે કયા વ્યક્તિને સુખી નથી થવું? જ્યારે આ સભાની અંદર જ્યારે આ પ્રશ્ન કોઈ પણ સંત કે વક્તા દ્વારા પૂછવામાં આવે તો આપણો સૌ કોઈનો હાથ ઊંચો હશે કે અમારે પણ સુખી થવું છે, એટલે તો અમે મંદિરે આવીએ છીએ અને સુખનો થોડોક અનુભવ થાય છે. અમુકને વધારે પણ થતો હશે. આ તો જેવી જેને આશરાની મહત્તા હોય એટલા વધુ સુખી થઈએ છે. જેટલો સંબંધનો મહિમા હોય એટલા વધુ સુખી થઈ શકે છે. તો જો આપણે કોઈકને કોઈક આશરે જતા જોવા મળે છે, કોઈક હોય તો એ સંપત્તિના આશરે જાય કે મને જાજુ ધન ને સંપત્તિ પ્રાપ્ત થાય ને તો હું વધુ સુખી રહું. એટલે જો કેટલાક સંપત્તિને આશરે જાય એટલે એને કેવું લાગે કે હું આ મને મળી જશે, આ પ્રાપ્ત થઈ જશે ને એટલે હું સુખી થઈ જઈશ. પણ જો એને પ્રશ્ન પૂછવામાં આવે ને કે ખરેખર શું તમારી પાસે આટલી બધી સંપત્તિ છે, આટલું બધું ધન છે, તો શું તમે એમાં સુખી તમે છો કે નથી? તો ત્યારે એ સંપત્તિવાન એક ધનવાન વ્યક્તિ પાસે પણ એક જ જવાબ હશે કે હજી કાંઈ સુખનો અનુભવ થયો નથી. આપણે થોડાક ઉદાહરણો દ્વારા સમજીએ. આમાંથી માઇકલ જેક્સનનું નામ ન સાંભળ્યું હોય ઊંચી આંગળી કરો. એક પણ ઊંચી આંગળી કરેલી નથી. એટલે સર્વે કોઈએ માઇકલ જેક્સનનું નામ સાંભળેલું છે. આના ઉપરથી આપણને ખ્યાલ આવે. પરંતુ આ માઇકલ જેક્સન પોતે વિશ્વવિખ્યાત પોપ સિંગર, અને આપણી પાસે તો કોઈક એક કળા હોય. હવે એક કળા એટલે શું? કોઈકને સારું ગાતા આવડતું હોય, કોઈકને પાછું સારું શું આવડતું હોય કે કોઈ પણ રીતે એને કોઈક લોકોને રીઝવતા આવડતું હોય, એટલે માર્કેટિંગ સારું કરતા આવડતું હોય. અમુકને ક્રિકેટ રમતા સારું આવડતું હોય તો ક્રિકેટમાં તે અમુક સારામાં સારા ફાસ્ટ બોલર હોય. અમુક પોતે સ્પિન બોલને કરતા હોય તો પાછી અમુકને સારો ધંધો કરતા આવડતું પણ હોય, અમુકને સારો વ્યવસાય કરતા પણ આવડતું હોય. એટલે આપણે કોઈ એક ક્ષેત્રની અંદર પ્રખ્યાત હોય. પરંતુ આ અમેરિકાનો ગરીબ હપ્સી પરિવારમાં જન્મેલો માઇકલ જેક્સન હવે નાની ઉંમરે વિશ્વવિખ્યાત પોતે પોપ સિંગર થઈ જાય છે. કેટલી કળાઓ એની પાસે હતી તો એ પોતે સારું ગાયન કરી શકતો હતો, એટલે એક ગાયનની કળા. સારામાં સારું નૃત્ય કરી શકતો હતો તો પોતે નૃત્ય કળાની અંદર પારંગત હતો. પોતે કોરિયોગ્રાફર હતો કે કઈ રીતે કઈ વસ્તુઓ ક્યાં ગોઠવવી, શું કરવું, કઈ રીતે આના પછી આને કયો સીન લેવો એ એને સારું આવડતું હતું. પોતે ગીતનું લેખન પણ કરતો, એટલે રાઇટર પણ સારામાં સારો. પોતે બિઝનેસમેન સારો હતો. આવી તો ઘણી બધી કળાઓ એની પાસે હતી. અરે એના એક એક આલ્બમ્સની કોપી તમે જુઓ ને તો 75 કરોડથી વધુ એ કોપીઓ વેચાતી હતી. તમારે 1 કલાકની અંદર આ કાર્યક્રમની અંદર આપણે આ ભક્તિ પર્વ કથા પર્વ ચાલે છે તો આ નવરાત્રિ કથા પર્વની અંદર બોલાવો હોય તો 1 કલાકના ખાલી એ 2 કરોડ રૂપિયા ફી લે. 1 કલાકના 2 કરોડ, 60 મિનિટના કિંમત કેટલી? 2 કરોડ. બેંકમાં એની મિલકત કેટલી હતી? 260 અબજ રૂપિયાની મિલકત હતી. હવે આટલું બધું હોવા છતાં પણ તમે વિચાર કરો કે એના જીવનના છેલ્લા થોડાક દિવસોનો આપણે થોડોક અભ્યાસ કરીએ. એ સંગીત માટે એને વિશ્વ ફલક ઉપર ઘણા બધા એવોર્ડો પ્રાપ્ત થયેલા. આટલી બધી સંપત્તિ હોવા છતાં પણ એ તમે વિચાર કરો
કે પોતે વિખ્યાતિ પોતે અનુભવતા છતાં પણ એ પોતે એકલપણું અનુભવતો. આપણા તો વખાણ કોઈક 5 વ્યક્તિ કરે ને તો આપણને અભિમાન આવી જાય, આપણને કોટો ચડી જાય. પરંતુ આ છતાં પણ આના એક એક સૂર, 2-2, 3 સૂર સાંભળીને તો લોકો આમ ઝૂમી ઉઠતા, પાગલ થઈ જતા. મુંબઈની અંદર આવેલો ત્યારે એને ખાલી એક રૂમાલ ફેંક્યો અને રૂમાલના કટકા થઈ ગયા નાના, અને બધાએ તે કટકા એમાં લેવા માટે એ પોતે ભીડની અંદર એ લેવા માટે જાય અને ખીચાની અંદર લઈને ઘરે શોકેશમાં મૂકે. અને બધા કોઈક મહેમાન આવે ને તો એને કંઈક જો આ માઇકલ જેક્સનની પ્રસાદીનું છે. તો આટલી બધી વિખ્યાત હોવા છતાં પણ એના છેલ્લા જીવનની અંદર પોતે ડ્રગ્સ એને લેવું પડતું હતું, ઊંઘની ગોળીઓ લેવી પડતી હતી. અને છેલ્લે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે એની હોજરીની અંદર અન્નનો એક પણ દાણો નહોતો, પરંતુ દવાઓ હતી. અને એકવાર તેઓ બોલેલો કે લોકો મને એમ માને છે કે તેઓ બધું મારું જાણે છે, પણ ખરેખર મને કોઈ જાણતું જ નથી. હું આ દુનિયાની અંદર સૌથી એકલો ને અતૂટલો એક વ્યક્તિ છું. ઘણી વખત હું રડું છું કારણ કે મને એકલતા પીડે છે. અરે આટલા બધા તો છે તારે ચાહકો વર્ગો, આટલા બધા રૂપિયા તારી પાસે છે, છતાં પણ તો જો એને ઘણી વખત આવું થયું કે મારું અસ્તિત્વ રહ્યું ને એ મારું જીવન રહ્યું ને એ જ મને નડે છે. તો બધાને એવું લાગે છે એક તમારે સેકન્ડ એની જાહેરાત કરાવી હોય ને તો 1 કરોડ રૂપિયા ચાર્જ લેતો, પણ છતાં પણ એ પોતે એ દુઃખના એ અનુભવની અંદર પસાર થયો. એટલે અમુક આવી રીતે સંપત્તિના આશરે જાય છે. તો તમે જો બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય? તો બુદ્ધિશાળી વ્યક્તિ એને જ કહેવાય કે જે ભૂતકાળની અંદર ઇતિહાસના પાનાઓની અંદર જે વ્યક્તિ વિશેષોએ, મહાનુભાવોએ જે ભૂલ નથી કરીને એ ભૂલ નથી કરી, એ આપણે ભૂલ ન કરીએ અને જે ભૂલો કરી છે એમાંથી શીખીને આગળ વધી શકીએ ને એને જ બુદ્ધિશાળી વ્યક્તિ કહેવામાં આવે છે. તો આપણે આ બધાય ધન સંપત્તિ પાછળ જે આંધળી દોટ મૂકી રહ્યા છીએ, પણ વાસ્તવમાં છેલ્લે ત્યાંનાથી શાંતિ પ્રાપ્ત થવાની નથી. તો અમુક આ પૈસાના સંપત્તિના આશરે જાય છે, અમુક સત્તાના આશરે જાય. કારણ કે કેટલાક તો સત્તાનો આશરો લે છે. એને શું લાગે છે કે એક વખત મને સત્તા મળી જાય ને, પાવર મળી જાય ને, એટલે બધાય પ્રશ્નો મારા ટળી જશે. તો થોડાક ઇતિહાસના પણ દ્રષ્ટાંતો આપણે લઈએ અને લૌકિક ઉદાહરણો પણ લઈએ. કારણ કે ઘણી વખત આપણે ઇતિહાસના આ બધા દ્રષ્ટાંતો સાંભળીને આપણને ખબર પડે કે વાસ્તવમાં સત્તા તમારી પાસે ગમે એટલી હશે ને તો એનાથી દુઃખ જ આવશે. નેપોલિયન બોનાપાર્ટનું નામ ન સાંભળ્યું હોય ઊંચી આંગળી કરો, રેઝ યોર હેન્ડ્સ. બધાએ સાંભળ્યું છે. તો આ નેપોલિયન બોનાપાર્ટ ફ્રાન્સનો મિલિટરી જનરલ અને રાજકારણી હતો. 10 વર્ષ સુધી ફ્રાન્સના રાજા તરીકે આ રહેનારા મહાન યોદ્ધા હતો. ઘણા બધા એના યુદ્ધો જબરજસ્ત રીતે એને સફળતા પ્રાપ્ત એમાં કરેલી હતી. પોતાના શિસ્ત, ડિસિપ્લિનથી એ પોતે ઓળખાતો હતો. અને આમ કહેવાય ને કે લગભગ અડધી દુનિયા ઉપર એને સત્તા જમાવીને બેઠો હતો. આપણું ઘરમાંય ચાલતું નથી હો. કયા કપડાં ક્યારે પહેરવા, અને કપડાં પહેરો ને તોય તે બૈરાને પ્રશ્ન તો કે આ નવા કપડાં કેમ પહેર્યા. તો આપણું એક ઘરમાં એક આપણી પત્ની પણ માનતી નથી, પરંતુ આ નેપોલિયન બોનાપાર્ટે અડધા વિશ્વ ઉપર સત્તા પોતે જમાવીને બેઠો હતો. પરંતુ એ જીવનના એ છેલ્લા દિવસોની અંદર આ નેપોલિયન બોનાપાર્ટ શું કહે છે કે મારી પાસે એટલી બધી સંપત્તિની સત્તા છે ને કે દુનિયાની તમામ પ્રકારની સગવડતાઓ હું ખરીદી લઉં, પણ આખી દુનિયા મારા પગ નીચે છે, છતાં મેં આખી જિંદગીમાં સુખના 6 દિવસો નથી જોયા. એટલે ભલા માણસા, અમારા ઘરમાં અમારું નથી હાલતું અને તારું આખા અડધી દુનિયાની અંદર હાલીને ગયું છે, તોય આટલી બધી સત્તા ને કીર્તિ ને પૈસા છે ને છતાં તું એમ કહેશો સુખના 6 દિવસો નથી જોયા? આપણને આવું લાગે. એટલે જો સત્તાની અંદર પૈસા નથી. મહાભારતની અંદર તમે જો દુર્યોધન પાસે કેટલી વિશાળ સત્તા હતી, પણ છતાં પોતે દુઃખી જ હતો ને. ઈસવીસન 964માં સ્પેનમાં છે ને અબ્દુલ રહેમાન નામનો એક રાજા થઈ ગયો. એણે એક પુસ્તકની અંદર લખ્યું કે આ પૂરા 50 વર્ષ મેં રાજ્ય કર્યું. એ દરમિયાન મેં પ્રજાએ મને બહુ પ્રેમ આપ્યો, મિત્ર રાજ્યોએ મને બહુ આદર સત્કાર કર્યો, અને આ વિજય તો મારામાં હુકમની રાહ જોઈને બેસતા, અને દુનિયાની કોઈ પણ ચીજનો અભાવ મારા અહીં આનંદની આડે નથી આવ્યો. તો આવી સ્થિતિમાં મેં સાચા સુખના દિવસોની ગણતરી કરીને ત્યારે મને ખ્યાલ આવ્યો
કે એ માત્ર હતા 14 દિવસ. અરે તે 18,250 દિવસ કરતાં વધુ સત્તા ભોગવી છે, છતાં 14 જ દિવસ સુખના. માટે જો આ સત્તાનો આશરો એ સુખી કરે છે એમ નથી. જો આજના પ્રવચનની અંદર આપણે એ જ સમજવાનું છે, જે આપણા મનની અંદર જે ભ્રમ છે, આ ભ્રમને આપણે ભાંગવાનો છે, તોડવાનો છે, તો જ આ સત્સંગનું સુખ આવશે. યોગીજી મહારાજ તો કહેતા કે સત્સંગ રહ્યો ને એમાં કેસર કેરી જેવું સુખ આવે છે, અંતરમાં આનંદના ફુવારા છૂટે, એવો આ સત્સંગની આપણને પ્રાપ્તિ થઈશ. પણ નથી થતું એનું હમણાં આપણે કારણો તપાસ કરીશું. પરંતુ જે આપણને ભ્રાંતિ છે, જે શંકા છે કે મને ધન મળી જાય, સત્તા મળી જાય, મિત્રો મળી જાય, સગાવાલા મળી જાય તો હું સુખી રહું. અમુક એવા પણ વ્યક્તિઓ દુનિયાની અંદર જોવા મળતા હશે કે જે પોતે સગા વહાલામાં આશરો લેશે અને કેટલાક સગા સંબંધીને આશરે જો હૂફ મેળવવા જાય, પણ એ આશરો પણ એને કાયમી સુખ નથી આપી શકતો. કારણ કે વ્યક્તિના જીવનની અંદર જ્યાં સુધી સમજણ નહીં હોય ને ત્યાં સુધી પોતે સુખ નહીં જ પ્રાપ્ત કરે. રાવણ વિશે તે તમે જો, એને 4 વેદોને ભણનાર, હજારો વર્ષો સુધી એને તપ કરેલું હતું. શિવજીનો ઉત્તમ ભક્ત એ રાવણ હતો, તો વિશાળ એની પાસે કુટુંબ હતું, છતાં પણ પોતે દુઃખી હતો ને. 1.25 લાખ નાતીલા હતા, છતાં પણ મર્યો ને ત્યારે દીવો કરનાર કોઈ નહોતું. જો આ વાસ્તવિકતા છે આપણા જીવનની અંદર, એ સુખ કે દુઃખ કે વિપરીત કે સારી પરિસ્થિતિ આવવાની છે, પરંતુ આ દરેક પરિસ્થિતિની અંદર આપણે સમવર્તવાનું છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહેશે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કે સ્થિત પ્રજ્ઞ અર્જુન, તું સ્થિત પ્રજ્ઞ બન. અને આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો પણ એ જ છે કે દરેક પરિસ્થિતિ અંદર સ્થિર વર્તે છે. તેમ આપણે પણ આપણા જીવનની અંદર સ્થિર વર્તવાનું છે. જો ઇતિહાસના દ્રષ્ટાંતો, ઉદાહરણો સાથે આપણે સમજવાનો એટલે પ્રયત્ન કરીએ છીએ કે આપણને પણ ખ્યાલ આવે કે ખરેખર આ બધું આપણી પાસે હશે ને તોય આપણને સુખ નહીં મળે. દરેક માણસની એક ઈચ્છા હોય છે કે મને શાંતિ મળે, મને સુખ મળે, પરંતુ આ સુખ કે શાંતિ, આ ભોગ વિલાસ કે આ સ્વભાવો કે આ પંચ વિષયો કે આ ઇન્દ્રિયોના સુખની અંદર નથી. આ ધ્યાનમાં રાખવા જેવું છે. સગર રાજા હતા, પોતે ચક્રવર્તી સમ્રાટ હતા. હવે નિસંતાન હોવાથી એમણે છે ને કઠણ તપ કર્યું. શા માટે? કે મારા પુત્રો એક પણ નથી, હું નિસંતાન છું એટલે મને પુત્રોની પ્રાપ્તિ થાય. 100 વર્ષના અંતે એ ભૃગુ ઋષિના આશીર્વાદથી એ પત્ની જે સુમતી થકી 1-2 નહીં 60,000 પુત્રોનો જન્મ થયો. અને એમણે અશ્વમેઘ યજ્ઞ પણ કરાવ્યો. પણ યજ્ઞના ઘોડાને ઇન્દ્રે છે ને કપટ કરીને એ કપલ મુનિના જે આશ્રમની અંદર સંતાડી દીધા. અને એ સગરના 60,000 પુત્રોને એ ઘોડો શોધતા કપિલ મુનિના આશ્રમમાંથી મળ્યો. એટલે સગરના પુત્રોએ એ મુનિને ચોર સમજીને તિરસ્કાર કર્યો, મારવા દોડ્યા, પણ એ મુનિના તેજથી બધા ભસ્મ થઈ ગયા. એ 60,000 પુત્રોનું આ રીતે મૃત્યુ થવાના સમાચાર સાંભળીને અને રાજાને ખૂબ દુઃખ થયું. તો એમ આપણે જે માનવી છીએ કે સગાવાલાના જો આશરે જઈએ તો એનાથી પણ સુખની પ્રાપ્તિ નથી થતી. લિયો ટોલ્સ્ટોય, રશિયાના મહાન ચિંતક અને પોતે લેખક, હવે બળવાન પોતે અને નિરોગી શરીરે તે, અને પાછું ધન સંપત્તિ પુષ્કળ પ્રમાણની અંદર એને હતું. અને વિશેષ વાત તો કઈ કે એના જે 14 બાળકો હતા ને એ બધા કહ્યાગ્રા હતા. અને આપણા તો જુઓ તમે, અમુકના તો છોકરા એવા હોય ને અવડાને ડાટા કાઢે, એવા છોકરા આમ કહેવાય. એના કરતાં માતા આમ હે ને 10 વખત તો એ કપાળે આમ 2 હાથ કરીને કૂટે કે આની કરતાં પથરા પાક્યા હોત તો હારા હોત. તો આવા પુત્રો હોય છે અમુકના. પરંતુ આ લિયો ટોલ્સ્ટોયના 14 કહ્યાગ્રા પુત્રો હતા. અને પાછું સુશીલ ને પ્રેમી વ્યવહાર કુશળ પત્ની. અને જમીન વિશે વાત કરીએ ને તો 20,000 એકર જમીન હતી. અને સામાન્ય જમીન નહીં, થોડી મહેનતે વધુ પાક પ્રાપ્ત થાય ને એવી પાછી જમીન. અને કુટુંબીજનો હોય તે બધાય સારામાં સારા અનુકૂળ થાય એવા બધા લોકો એમના વખાણે કરે. આમ દેહથી તમે કહો કે મનથી કહો, બીજા કરતાં કેટલાય બધું વધુ સુખી હતા. અને પાછું 8-10 કલાકનું મહેનતવાળું કામ એ પણ એ સહેલાઈથી કરી શકે એટલા તો પોતે સક્ષમ હતા. પણ એમને લખેલા પુસ્તકો તમે જુઓ, આજે જગતની અંદર જગ વિખ્યાત બન્યા છે. ગાંધીજી એમને પોતાના ગુરુ તરીકે વર્ણવે છે. તેઓ મૃત્યુ પામ્યા ને ત્યારે એમની એક અંતિમ યાત્રામાં હજારો વ્યક્તિઓ આવ્યા હતા.
પણ સૌનું આમ હૃદય એક સ્વીકારતું હતું કે ખરેખર આ લિયો ટોલ્સ્ટોયને એ પોતે મહાન એક વ્યક્તિ હતા. પણ જો શ્રીમાન ટોલ્સ્ટોયનું આખું જીવન સારી રીતે વીત્યું હતું, પરંતુ ઘણી વખત તેમણે પોતાના દુઃખના અનુભવો પણ લખેલા છે. અને એમને એક વખત દુઃખનો અનુભવ લખતા કહ્યું, જો ચેતી જજો, જાગતે રહો, કે એ જે સગા સંબંધી કે સંપત્તિ કે ધનના આપણે આશરે જઈએ છીએ તો ખરેખર એ આશરો આપણને દુઃખી પણ કરનાર છે. આ લખે છે કે મારા છેલ્લા 25 વર્ષના જીવનનો તટસ્થ જ્યારે વિચાર કરું ને ત્યારે મને અંધારું જ દેખાય છે. મારા પગ નીચેથી કોઈ કે પાટિયું ખસી ગયું હોય અને હું અંધકર સરકતો હોય એવું મને લાગે છે. તો જો તમારી પાસે ધન છે, સગાવાલા છે કે સંપત્તિ છે કે ગમે તેવી આવડત હોય, કળા હોય, અમુકને એવું પણ અભિમાન હોય કે મારી પાસે આવી કળા આવી જાય ને તો વધુ સુખી રહું. ચાર્લી ચેપ્લિનને કોણ નથી ઓળખતું? એની પાસે બધી તે કળાઓ હતી. મૂંગો મૌન હતો, આમ બોલી શકતો પણ એ એક્ટિંગથી એને બધાને હસાવતો. પણ છતાં એને શું કીધું, હું ભલે બીજાને હસાવું પણ દુનિયાના બધા લોકો ભેગા થઈને તો મને હસાવી ન શકે, એટલો હું અંદરથી દુઃખી છું. તો એમ તમારી પાસે કળા હોય કે સંપત્તિ હોય, એનાથી સુખની સમૃદ્ધિ નથી થવાની, એના આશરે જવાથી એ લાભ નથી થવાનો. નિષ્કાળાનંદ સ્વામી એટલે જ લખે છે ને, ક્યાં ગયું કુળ રાવણ તણું, સગર સૂત 60,000જી, ન રહ્યું નાણું રાજા નંદનું, સર્વે સુપન વ્યવહારજી. એ રાવણનું પણ કુળ ક્યાં રહ્યું? એ સગર રાજાને 60,000 પુત્રો ક્યાં ગયા? અરે નંદ રાજાએ તો દુનિયાનું બધું ધન ભેગું કર્યું તોય ક્યાં ગયું કાંઈ ખબર પણ ન પડી. જો અંતકાળે કે જીવન દરમિયાન એ આશરા કાંઈ કામમાં નથી આવતા. આ બધાય એ તો છે ને વાદળની છાયડી જેવા છે. વાદળ કાયમ આપણને કાંઈ શાંતા ન આપી શકે. તો આવા સમયે ગુણાતીતાનંદ સ્વામી આપણને એક એવો આશરો ચીંધે છે. હવે મુદ્દાની વાત આવશે. આ તો આપણે લૌકિક દ્રષ્ટાંતો શા માટે સમજ્યા? કારણ કે આપણા જીવનની અંદર એક સારી એવી સમજણ પ્રાપ્ત થાય, અને આ સમજણથી વ્યક્તિ સુખી થાય છે. એ માટે સમજણ આ બધી જરૂરી છે. એટલે ઉદાહરણો થોડાક લૌકિક આપ્યા. અને આશરાની શું કીધું ગુણાતીતાનંદ સ્વામીએ? અને પાછું તમે જીવંત પર્યંત અને જીવન બાદ પરલોકમાં પણ તમે સદાય સુખી થાઓ અને શાંતિ શાંતિ ને શાંતિ. અને એ કયો આશરો? તો એ ભગવાનનો આશરો. અને જો ભગવાનનો એક વખત આશરો તમે કરી નાખો તો આ બધાય પ્રકારના પ્રશ્નોમાંથી તમે પાર નીકળી જાઓ. એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 172મી વાતમાં કહે છે કે તપે કરીને બળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે. ને હિંડોળા ખાઈટમાં સૂઈને દૂધ સાકરને ચોખા જમે ને સેવાના કરનારને રળનારા બીજા હોય તો પણ અંત સમયે વિમાનમાં બેસાડીને ભગવાન તેડી જાય. જો ભગવાનનો આશરો દ્રઢ હોય માટે મોક્ષનું કારણ તો આશરો જ છે. આમાં કોની ઈચ્છા છે કે આપણો મોક્ષ થાય? કોને આમાંથી અક્ષરધામમાં જવું છે? આમાંથી કોને એ આત્યંતિક કલ્યાણ કરીને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને અહીંયા સુખી થવું છે ને પરલોકમાંય સુખી થવું છે? તો આ દરેક પ્રશ્નના જવાબની અંદર જેમ તમે ઊંચી આંગળી કરીને એમ દરેકની અપેક્ષા આ જ છે કે અમારો મોક્ષ પ્રાપ્ત કરવો છે, અમારું આત્યંતિક કલ્યાણ કરવું છે ને અમારે અક્ષરધામમાં જવું છે ને શ્રીજી મહારાજની અખંડ મૂર્તિનું અમારે એમના દર્શન કરવા છે, ચિંતવન કરવું છે. બસ આ દરેકની આશા છે, ઈચ્છા છે, અંતિમ આપણું લક્ષ્ય છે. પરંતુ આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવે છે કે જો ભગવાનનો આશરો હશે તો ભલે તમે દૂધ સાકર આમ ખાટ હિંડોળે આમ ઝૂલતા ઝૂલતા એ તમે ખાતા હશો ને, પણ જો ભગવાનનો આશરો હશે ને તો કલ્યાણ થઈ ગયું. બાકી જો ભગવાનનો આશરો નહીં હોય ને તમે ગમે એટલું તપ કરશો, વ્રત કરશો, જપ કરશો, છતાં પણ જો ભગવાનનો આશરો નહીં હોય ને તો કલ્યાણ થશે નહીં. તો જો મોક્ષનું કારણ શું છે? આશરો છે. તુલસીદાસ એટલે જ કહે છે, જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ, તુલસી રઘુવીર કે આશરે ક્યો બિગડે જા કામ. તું તો જીવ છો અને જો 84 લાખ યોની છે અને આ 84 લાખ યોનીની અંદર મુખ્યત્વે આપણને આ સત્પુરુષમાં જોડાણ કરવાનું છે. અને આ જીવે જો ભગવાનના શરણની અંદર એક પ્રકારે આશરો દ્રઢ કરી નાખ્યો હોય તો કોઈ કામ બગડતા નથી. જો ભગવાનનો આશ્રય જવાથી સર્વે કાર્ય સિદ્ધ જ થાય છે અને સર્વે પ્રકારે રક્ષા થાય છે. ચલો ઉદાહરણ થોડાક જોઈએ અને ખ્યાલ આવે આપણા જીવનની અંદર
વસ્ત્રાણ વખતે તે જો દ્રૌપદીએ 5 પતિ સામે જોયું હતું, પણ એ આશરો કામમાં ન આવ્યો. આપણને પણ ખ્યાલ છે, મહાભારત સાંભળેલી છે, જોયેલી છે, કોઈક પાસેથી આપણને દ્રષ્ટાંતો પણ ખ્યાલ છે. એ 5 પાંડવો કામમાં આવ્યા દ્રૌપદીને? ન આવ્યા. એ ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય એ વડીલો ત્યાં સભાની અંદર હાજર જ હતા, પણ એ સહારો લેવા માટે દ્રૌપદી જાય પણ છે, સામે જોયું પણ કામમાં આવ્યા? ન કામમાં આવ્યા. અને છેવટે એ પોતાના દાંતમાં એ સાડી ભરાવીને પોતાના બળે બચવા માટે પણ પોતે મહેનત કરે છે કે હું બચી જાઉં, પણ છતાં એ બળ, પોતાનું બળ પણ કામમાં આવ્યું? ન આવ્યું. અને એ વખતે એમના મુખમાંથી શબ્દો કયા સરી પડ્યા? હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. અને એ ભગવાને તમે જુઓ ચીર પૂરવા માંડ્યા. એ 10,000 ગજ બલ ઘટ્યો પણ 10 ગજ ઘટ્યો ન ચીર. એ 10,000 ગજ, ગજ એટલે હાથી. એ હાથીના બળવાળો દુશાસન હતો ને, એ થાકી જાય છે, પણ એ દ્રૌપદીના શરીર પરથી 10 ગજ કપડું ઓછું ન થયું. એ દ્રૌપદીને જો ભગવાનનો આશરો કામમાં આવ્યો. માટે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાનનો આશરો દ્રઢ રાખો. નરસિંહ મહેતા, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. એક જ આધાર છે ભગવાન. તમે એ કુવેરબાઈનું મામેરું તમે જો, શામળ શાનો વિવાહ જુઓ, એ ગમે તેવા પ્રશ્નો આવ્યા છે, પ્રશ્નોની અંદર ભગવાને સાથ આપ્યો છે. તો જો દ્રઢ ભગવાનનો આશરો, મીરાબાઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. અને ખરેખર એ મીરાબાઈની યથાગ એ પુરુષાર્થ, એવી ભક્તિ પણ એવી હતી, અનન્ય નિષ્ઠા પણ હતી. તો એ જો શ્રી કૃષ્ણ ભગવાન એ પાયા, એમના રાણાજીએ ઝેરનો પ્યાલો કટા મોકલો હતો, પણ છતાં કાંઈ થયું નહીં ને. અમૃત પ્રસાદ માનીને મીરાબાઈ પોતે આરોગ્ય છે, છતાં કાંઈ ન થયું. ઝેર પી ગયા. લોકની અંદર ઝેર પીવો ને મરી જાઓ, ન બચી શકો, ડૉક્ટરની સહાય લેવી પડે તોય બચો જ બચો, પણ છતાં મીરાબાઈને કાંઈ ન થયું. ભગવાનનો આશરો. જો આપણે ભગવાનનો આશરો લેવાનો, ભગવાનનો આશરો લેશું ને તો બધું આવી જશે. બીજાના ઘરમાં જ લાટ લો ને તો ના પણ પાડશે, ક્યારેક સમય પણ એવો આવશે અંધારામાં રહેવું પડશે, પણ આપણા એ જે બોર્ડ છે, જે આપણું મુખ્યત્વે જે વિદ્યુત મથક છે, ત્યાંથી લાઇટ એક વખત લઈ લો એમ વાંધો આવશે નહીં. તો બસ એમાં ભગવાન રહ્યા ને, એ જ પાવર હાઉસ છે, એ જ શક્તિ આપશે આપણને. તો ખરેખર આપણે એમને આશરો રાખવાનો છે. જો પરમાત્માનો આશરો એક શ્રેષ્ઠ છે, કારણ કે એ પરમાત્માનું બળ કેવું છે? સર્વશ્રેષ્ઠ છે. એનાથી પર કાંઈ બીજું છે જ નહીં. જો દુનિયામાં તમે જો ને તો 5 પ્રકારના બળ છે. એમાં એક તો શરીર બળ છે, બીજું બુદ્ધિ બળ પણ છે, ત્રીજું મનોબળ છે, ચોથું એક આત્મબળ છે, પાંચમું એક પરમાત્મા બળ છે. પરંતુ આ 5 બળોમાં જો પરમાત્માનું બળ તમે કહો ને, ઈષ્ટતમ ને એક સર્વશ્રેષ્ઠ બળ ગણી શકાય. જો હાથી પાસે કેવું બળ છે? શરીર બળ છે, પણ જો મનુષ્ય એને વશ કરી શકે છે, કારણ કે એ માણસ પાસે શું છે? એ શરીર બળ કરતાં પણ બુદ્ધિ બળ વધુ છે. માટે શરીર બળ કરતાં કયું બળ સર્વશ્રેષ્ઠ થયું? બુદ્ધિ બળ શ્રેષ્ઠ થયું. અંગ્રેજો પાસે જો બુદ્ધિ બળ હતું, પણ જો ગાંધીજી પાસે શું હતું? દ્રઢ મનોબળ હતું. તો જો અંગ્રેજોને હરાવી નાખ્યા. માટે જો બુદ્ધિ બળ કરતાં કયું હવે શ્રેષ્ઠ આવ્યું? એ શ્રેષ્ઠ આવ્યું મનોબળ. એ સિકંદર પાસે મનોબળ હતું, પણ ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિની અંદર પણ નાસીપાસ થયા વિના એને જો પોતાની વિજયકૂચ ચાલુ રાખેલી. પણ હિન્દુસ્તાનના એક આત્મનિષ્ઠ સંન્યાસી હતા, દંડ મહર્ષિ. હવે એના પ્રસંગની અંદર આ સિકંદર આવે છે અને પોતાની જાતને એને વામણી અનુભવી, અને એ સંન્યાસીનું જો આત્મબળ એને અહોભાવ જન્માવી દીધું. માટે જો મનોબળ કરતાં પણ કયું બળ? આત્મબળ શ્રેષ્ઠ છે. વળી આ જીવાત્માની ઈચ્છા વિરુદ્ધ પણ મન જો સ્વતંત્રપણે કોઈ ક્રિયામાં જો પ્રવૃત્ત થવા અસમર્થ છે. માટે મન કરતાં પણ એ આત્મા કેવો છે? બળવાન અને શ્રેષ્ઠ છે. પરંતુ આવું આત્મનિષ્ઠાનું બળ પણ જો અંતકાળે કામમાં આવતું નથી. એટલે જ તે ભગવાન સ્વામિનારાયણ કહે છે ગઢડા પ્રથમના 61ની અંદર કે અંતકાળે આત્મનિષ્ઠા કાંઈ કામમાં નથી આવતી. એ વખતે તો ભગવાનની ઉપાસના રૂપી વહાણનું કામ પડે જ છે. માટે આત્મબળ કરતાં પણ પરમાત્મા બળ શ્રેષ્ઠ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એ સમજાવ્યા છે કે પરમાત્માનો આશરો કરી લેવો, એ પરમાત્માનો દ્રઢ આશરો કરી લેવો, જેથી કોઈ પણ પ્રકારના પ્રશ્નોમાંથી બહાર આપણે આવી શકીએ.
પ્રશ્ન આપણને એ પણ થાય કે આશરો કરવાની મહત્વતા તો છે, મહત્વતા પણ છે, અને સાથે સાથે મહિમા પણ અમે સમજી ગયા. પણ આશરો કરવો કોનો? તો આપણે જો સર્વોપરી ભગવાનનો આશરો કરવો જોઈએ. એક બકરીએ છે ને જંગલમાં એક સર્વશ્રેષ્ઠ સિંહ હતો, અને સિંહ એટલે જંગલનો રાજા. એટલે આ સિંહનો આશરો કર્યો તો એની રક્ષા થઈ. જો એણે જો શિયાળનો આશરો કર્યો હોત તો વાઘ એને ફાડી ખાત, એ પોતે જીવન ન જીવી શકે. અને જો વાઘનો આશરો કર્યો હોત તો પાછો સિંહ ફાડી ખાત. પણ જો સર્વોપરીનો આશરો કર્યો એ બકરીએ તો બચી ગઈ. એમ માટે આપણે સર્વોપરી એવા ભગવાનનો આશરો કરવાનો છે. અને અત્યારે વર્તમાન કાળે પણ એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એ અત્યારે વિચરે છે. તો આપણે એમના સંતને મન કર્મ વચને આપણે જો એમના શિષ્યો છીએ તો આપણી એક પવિત્ર ફરજ છે કે આપણા જીવનની અંદર બનતી કોઈ પણ ઘટના કે પરિસ્થિતિ એ તો આપણે પ્રારબ્ધ કે આપણા કર્મને આધીન હશે, પરંતુ આ જો સત્પુરુષના એ આપણે ચરણે જશું, એમના જોડાણ થશે તો એ પ્રારબ્ધ પણ આપણું રૂડું થઈ જશે. આવનાર ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે સ્થિર વર્તી શકીશું. જો સરપંચ અને કલેક્ટરમાંથી કલેક્ટરનો આશરો કરાય, કારણ કે કલેક્ટરના હાથ નીચે કેટલાય સરપંચ આવી જાય, કારણ કે કલેક્ટર કયો? જિલ્લાનો રાજા. હવે જિલ્લાની અંદર તો તાલુકા આવે, તાલુકા પછી ગામ આવે છે. હવે ગામમાં તો કેટલાય સરપંચો હોય. એમ કલેક્ટર અને મુખ્ય પ્રધાનમાંથી તમે કોનો આશરો કરો? હવે આગળ આશરો કરો મુખ્ય પ્રધાનનો. કારણ શું છે? કારણ એક જ છે કે મુખ્ય પ્રધાનના હાથ નીચે એ કેટલાય કલેક્ટર આવી જાય. હવે તમને બીજો એક ઓપ્શન દઉં, મુખ્ય પ્રધાન હોય ને વડાપ્રધાન હોય, તેમાં તમે કોનો આશરો કરો? તો વડાપ્રધાનનો જ આશરો કરો ને, કારણ કે એવા મુખ્ય પ્રધાન તો ભારત દેશની અંદર દરેક રાજ્યની અંદર મુખ્યમંત્રી છે, અને વડાપ્રધાનના હાથ નીચે જ તે આવે છે. તો જો એમ આપણે આ સર્વોપરી ભગવાનનો આશરો કરવાનો. શ્રીજી મહારાજે પણ વચનામૃત જેતલપુરના પહેલા વચનામૃતની અંદર વાત કરતા કીધું છે કે માયાથી પર જે પુરુષોત્તમ ભગવાન અથવા તે ભગવાનના મળેલ સંત, એમની જીવને પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે એમના આશ્રયથી માયા ઉલ્લંઘાય છે. તો આમ તો છે ને માયાને ઉલ્લંઘવી બહુ અઘરી વાત છે, કારણ કે ભગવાનને આડું આવે ને એ બધી માયા છે. એ બૈરા, છોકરા, ધન, સંપત્તિ, માન, મોભો, કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધું તે એક માયાના જ સ્વરૂપો છે. અને ભગવાને જ તે એવી માયા બનાવી છે, પણ આ માયામાંથી આપણે ઉગરવાનું છે. એ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન એ આ પ્રગટ ગુણાતીત સત્પુરુષનો આપણે આશરો કરીશું ને તો માયાથી પર થઈ શકીશું, કારણ કે સત્પુરુષ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા માયાથી પર છે. એટલે આપણે આમનો આશરો કરવાનો છે. બીજો આપણને પ્રશ્ન એવો પણ થાય કે આશરો હવે કેવી રીતે થાય? તો જો જ્યારે ઈષ્ટદેવ અને ગુરુહરિનો મહિમા આપણે સમજીને જોડાણ થાય ને, એટલે મુમુક્ષુએ પોતાના એક કલ્યાણની પ્રતીતિ આવી જાય છે. એક પ્રતીતિનો રણકાર આવે છે, એક અસ્મિતા, ગૌરવ લાગે છે. એ આશરો એને જાણ્યો કહેવાય. પછી જો આશરો તો વધુ ને વધુ દ્રઢ કરવા માટે પ્રયત્ન પણ કરતા રહેવું પડે, કારણ કે તમે પહેલા ધોરણની અંદર હોય અને પછી આગળ કાંઈ શીખો જ નહીં તો કાંઈ પછી બીજા ધોરણ કે ત્રીજા ધોરણનું તમને આવડે નહીં. એ તો શીખવું જ પડે તો જ આગળ વધી શકાય. એમ કોઈકને ડૉક્ટર બનવું હોય લૌકિક માર્ગની અંદર તો પછી 11-12 એને સાયન્સ લેવું પડે, પછી આગળ ત્યાં 12મું ધોરણ પૂરું થઈ જાય ને એ પોતે ઘરે ને ઘરે રે, બસ હું ડૉક્ટર બની ગયો, મેં તો 2 વર્ષ ભણ લીધું, તો એમ કાંઈ આગળ ડૉક્ટર ન બની શકે. તો એના માટેથી કોલેજ આવતી હોય, માસ્ટર ડિગ્રી આવતી હોય, પ્રેક્ટિસ માટે 1-2 વર્ષ પોતાને ફાળવવા પડે, ત્યારે અંતે ડૉક્ટર બને. એમ આપણે તે દરેક મુમુક્ષુએ અપેક્ષા રાખવાની છે, પ્રયત્ન તો કરવાનું જ છે. અને જો વધુમાં વધુ દ્રઢ થશે પછી પ્રયત્ન થશે જ તે, કારણ કે પ્રગટ ભગવાન અને એક સંતનો આશરો નહીં કોઈ પણ મુમુક્ષુએ કરવો હોય તો આપણે જો સત્સંગ સભા હોય, સંત સમાગમ હોય, સત્સંગનું વાંચન હોય, આ પ્રવચનો આ સાંભળવાથી આપણા જીવનની અંદર એક પ્રકારે આ દ્રઢ આશરો થશે. એટલે આવી રીતે કરવાનો છે. અને જે આપણને સત્પુરુષ આજ્ઞા અને નિયમ ધર્મ આપે છે એ નિયમ ધર્મ યુક્ત આપણું જીવન બનાવવાનું છે. અને જો આશરો કરશું તો લાભો પણ ઘણા બધા થતા જોવા મળશે જ તે. આમ તો દરેકને એક લાભની અપેક્ષા હોય છે, અને એમાંય તે કાઠિયાવાડી ભાષાની અંદર તો આપણે તે જો બધા લોકો પાસે ગુજરાતીને જ્યારે કહેવામાં એટલે એક શબ્દ બોલે કે આપણે કેટલા ટકા, મારે કેટલા ટકા, એટલે આપણે ટકાવારી એટલે લાભથી જ બધી વસ્તુ તોલીએ છીએ. તો જો આશરો કરશું તો લાભ ઘણા બધા થવાના છે. ભગવાન અને સંતનો એ આશરો કરવાથી કાળ કર્મ માયા રક્ષા થશે.
અને આપણું આત્યંતિક કલ્યાણ થશે. ગુણાતીતાનંદ સ્વામીએ તે 5મા પ્રકરણની 57મી વાતમાં કીધેલું છે, દુઃખ આવે ત્યારે ભગવાન તથા સાધુને બાજી પડવું, એટલે કાળ કર્મ અને માયાનું કોઈ બળ ચાલે નહીં. અને જો ભગવાન તો બહુ દયાળુ છે, ભક્ત વત્સલ છે, એ દરેક ભક્તની રક્ષા કરે જ છે. તો આપણે ભગવાનનું બસ દુઃખ આવે ત્યારે ભગવાનનું ભજન કરવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર બોલવો. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ જ પોતાની વાતોની અંદર કીધું છે કે જે વ્યક્તિ 5-10 હજત મુમુક્ષુ નથી, પણ 5-10 વાર જાણતા કે અજાણતા પણ જો સ્વામિનારાયણનું નામ લીધું હશે તો અમારે એનું પણ કલ્યાણ કરવું પડશે. તો આપણે તો નિત્ય સત્સંગ કરીએ છીએ, દરરોજ આપણે સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ, તો આપણું તો કલ્યાણ થાય જ તે ને. શ્રીજી મહારાજ લેવા આવે જ તે, અને સત્પુરુષ પણ લેવા આવે જ તે. તો આપણે તો આમ પ્રતીતિ થઈ જવી પડે. તો આ દ્રઢ આશરાથી આ એક મુખ્ય લાભ થાય છે. કારણ કે જો ભગવાનનો એ આશરો દ્વારા કાળથી રક્ષા થાય જ છે. આપણે થોડાક પ્રસંગો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. 1971માં તે હોલેન્ડના હનકોપ અને તેમના ભાઈ કરાચીના બીચ ઉપર છે ને આનંદ માણી રહ્યા હતા, અને ત્યાં નાના છોકરાઓ ટ્યુબમાં બેસી તરતા હતા. હવે પણ એક ટ્યુબ છૂટી ગઈ અને દરિયામાં તણાવા લાગી, એટલે એક છોકરો તો પોતે રડવા લાગે, અને પવનના લીધે ટ્યુબ તો હવે વધુ દૂર જવા લાગી. પણ હનકોપે એને પકડી લીધી, અને તેઓ પોતે શાંતિથી તરતા પાછા આવતા હતા, અને ત્યાં જ તે એમને એક મોટી શાર્ક માછલી દેખાય. હવે શાર્ક તો માણસને મારી જ નાખે. હવે આ બીકથી તો એને પાણી થપથપરાયું, કારણ કે એમને કાંઈ એવું બધું જ્ઞાન નહોતું, પણ એમને સાંભળેલું હતું કે તમે પાણી થપથપાવો ને એટલે શાર્ક માછલી બી જાય. હવે એવું કર્યું, પરંતુ છતાં પણ એને કોઈ અસર થઈ નહીં. પછી તો આ હનકોપ પાસે એક જ રસ્તો હતો, અને પોતે આંખ મીચી જાય છે. એ સ્વામિનારાયણ 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 એ ભજન શરૂ કરી દીધું, અને થોડા દિવસો પૂર્વે જ અને થયું એવું જ તે કે એ બચી પણ ગયો. અને સામાન્ય રીતે થોડાક દિવસ પૂર્વે જ્યારે ગોંડલની અંદર પ્રમુખ સાંઈ મહારાજ બિરાજમાન હતા ત્યારે પોતે દર્શન કરવા માટે આવે છે, અને તે જ આંખો એમને દેખાવાથી, એટલે ટ્યુબ છોડીને ઝડપથી તરવાઈને પ્રેરણા એને આવી મળી ગઈ, અને શાકથી બચીને પોતે કિનારા સુધી પહોંચી જાય. ત્યાં સુધી તે આંખો દેખાવા લાગી. જો આમ ભગવાન અને સંતનો આશરો હતો ને તો પોતાના મુખમાંથી બચ્યા. એ ત્યારે છેલ્લી જો મરવાની તૈયારી જ હતી, કાળથી રક્ષા થઈ, પરંતુ એ સ્વામિનારાયણ ભગવાનનું નામ એને શરૂ રાખ્યું. પ્રમુખ સાંઈ મહારાજની જ આંખો એને દેખાતી, દર્શન કર્યા થાય એટલે તો જો એમ કાળથી રક્ષા થાય છે. એ ભગવાનના આશરા દ્વારા કર્મથી પણ રક્ષા થાય છે. કારણ કે મુમુક્ષુ જે દિવસે ભગવાન અને સંતનો જ્યારે આશરો ગ્રહણ કરે ને એ દિવસે એના પૂર્વના કરેલા સર્વે સારા નરસા કર્મોનો નાશ થઈ જાય. શ્રીજી મહારાજે કીધું છે કે રાતનું અંધારું સૂર્ય વિના ટળે નહીં, એમ સાચા ગુરુ એ સૂર્ય તુલ્ય છે. અને એવા ગુરુ આપણને મળે એમનો જો આપણે આશરો કરીએ તો એ આપણે આ ગર્ભવાસ છે, આ જન્મ મરણનું દુઃખ છે, જે અનંત જન્મો જે પાપો છે બધાય ટળી જશે. બોચાસણના હીરામુખી બધા દોષિત પોતે ભરપૂર હતા. હવે નીતિ ન્યાયને તેમને કોરી મૂકીને ખોટા બધા કામ કરતા, પણ છતાં એ પોલીસ પણ એમનું નામ લઈ નથી શકતી, એટલી આ બોચાસણની અંદર હીરામુખીનું આ પ્રકોપ હતો. પણ શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવ્યા અને દ્રષ્ટિ એક થઈ અને એનું અંતઃકરણ શાંત થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજે આ પાપના એ પર્વતને પણ સત્સંગી કરી દીધા, અને હીરામુખીએ તૈયારી બતાવી. એટલે શાસ્ત્રીજી મહારાજે વર્તમાન ધરાવ્યા અને કીધું કે આજ સુધીના તમારા સર્વે પાપ માફ, હવે તમે નવા ન કરશો. હવે હીરામુખીને આશ્ચર્ય થયું એ વાતનું કે પોતાના એક દિવસના પણ પાપ જો આ કોઈ પોતાના માથે વહોરી લે ને તો એ સાંજ પડતા તો ફાટી પડે. પણ આ શાસ્ત્રીજી મહારાજે જો સમગ્ર જીવનના પાપ માથે લઈને ધોઈ નાખ્યા. એમ જો આ સત્પુરુષના આશરે ભૂંડા કર્મથી રક્ષા થાય છે, અને ગમે તેવું ભૂંડું કર્મ હોય ને એ આ સત્પુરુષના યોગે કરીને એ શક્ય છે, સારું થઈ શકે. જો તમે ભગવાનનો આશરો કર્યો તો માયાથી પણ રક્ષા એટલી જ થાય. અત્યારે જો આ માયાથી આ જીવો અનાદિથી અટવાય છે, અને આ માયા જ તે ભગવાન ભજવાનું એ આપણને દેતી નથી, અને સુખ પણ નથી આવી શકતું. તો આ દુનિયામાં જો તમને ઘણા બધા લોકો આજે જો કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આવા ઘણા બધા વિચિત્ર સ્વભાવો રૂપિયા માયામાં જ પીડાય છે. રાવણ પાસે તમે જો કનક, કીર્તિ, કામિની, આ ત્રણેય વસ્તુઓ પાછળ બધા લોકો આંધળી દોટ મૂકે છે. કાંઈ અછત હતી? કાંઈની અછત નહોતી. પણ એ કામ દોષના લીધે શું થયું? સીતાજીનું અપહરણ કર્યું,
અને અંતે થયું શું? એનું જ પતન થયું ને. ભગવાન અને જો સંતનો આશરો કરવાથી એ આપણા સ્વભાવરૂપી માયાથી સહેજે સહેજે વિજય મેળવી શકાય. વાંકિયાનાથ તે રાજબાઈને શ્રીજી મહારાજનો દ્રઢ આશરો હતો, તો આ દેહ અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળવાનો એમને દ્રઢ નિર્ણય કરેલો. તો એકવાર સાસરીથી ચૂંદડી અને નાળિયેર આવ્યા ત્યારે એમના સંકલ્પ માત્ર ચૂંદડી પોતે બળવા લાગે છે. અને લગ્નના દિવસે તે રાત્રે એમના પતિને એ રાજબાઈના સ્થાને સિંહ દેખાણ્યો. અને રાજબાઈના તો સાસુએ એમને ગઢડે જઈને શ્રીજી મહારાજ પાસે જવાની રજા પણ આપી દીધી. તો જો આજે પણ આપણે સંપ્રદાયની અંદર ઘણા બધા સંતો ભક્તો એ સત્પુરુષના પ્રતાપે એ આ સ્વભાવથી પરાજિત થયા વિના એ સત્સંગ કરી રહ્યા છે. આ એક મુખ્ય વિશેષતા છે. બીજો, આ ભગવાનનો આશરો કરીએ તો આપણું આત્યંતિક કલ્યાણ પણ થાય. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા મધ્યના 66મા વચનામૃતની અંદર કીધું છે કે કલ્યાણ તો છે ને ભગવાનના આશ્રયે કરીને જ છે. અને દરેકની કલ્યાણની ઈચ્છા પણ જોવા મળે છે. 21/6/2017 મહંસોઈ મહારાજ એટલાન્ટા જવા માટે છે ને લંડન એરપોર્ટ ઉપર પધાર્યા, પણ ત્યાં થોડી રાહ જોવી પડી. એટલે એક સંતે કીધું કે આપણે ખાલી અમેરિકા જ જવાનું છે, એમાં આટલું બધું ચેકિંગ થાય છે, તો અક્ષરધામમાં જવામાં કેટલું ચેકિંગ થાય. અને સ્વામીશ્રી અક્ષરધામમાં જવાનો એક સરળ માર્ગ બતાવતા કીધું કે આશરો. તો બીજા સંત કે આપ ભારતથી નેરોબી ગાતરિયા પર એક કીડીને લઈ ગયા હતા તેમ. એટલે સ્વામીશ્રી કીધું કે હા, આશરો હોય ને તો વગર દાખલે અક્ષરધામ. આ સત્પુરુષે તો કોલ આપી જ દીધો છે, પણ હવે આશરો રહ્યો ને એ દ્રઢ કરીને રાખવો, આશરો અચળ રાખવો. જો સત્સંગની અંદર ઘણા બધા એવા પ્રશ્નો આવવાના છે, એ અહમ મમત્વનાય આવશે, અભાવ અવગુણનાય પ્રશ્નો આવશે, હરિભક્તો સાથે આંટી પણ પડતી હશે, અમુકના દોષો પણ દેખાશે, પણ દરેક વચ્ચે આપણે એક સ્થિરતા રાખીને સત્સંગની અંદર મંડીએ રહેવું પડ્યું. પ્રયત્નો કરતા રહેવા, આપણા દોષો ટાળવાના પ્રયત્નો શરૂ રાખવા. કારણ કે ભગવાન છે ને પ્રયત્નો આપણા જોવે જ છે. પડ્યા એનો કાંઈ વાંધો નહીં, પણ પડીને તમે ફરી વખત ઊભા થાવ ને એમાં તમારી મહાનતા છે. એમ આપણા જીવનની અંદર તે સત્સંગ કરીએ છીએ, સત્સંગની અંદર બધું હોવાનું. ઘણી વખત પ્રશ્નો પણ એવા થવાના છે કે આ મંદિરોની જગ્યાએ હોસ્પિટલો બાંધે કેવું સારું, આ મંદિરોની અંદર નકરો ધર્માદોત તે આપણી પાસે મેળવે છે, આ વીઆઈપીની વ્યવસ્થા આપણે આટલા વર્ષો સત્સંગ કરવી છે, આ મંદિરે આવી જમવાની વ્યવસ્થા હોય છે ને અહીંયા આમ હોય છે ને અહીંયા તેમ હોય છે. અરે આપણે ભગવાન અને ગુરુ સામે દ્રષ્ટિ કરવાની છે. આ બધા લોકની વાતોની અંદર, અને આ તો દેહિક સુખમાં તમે આવી ગયા, તો આમાં પરલોકનું સુખ અને જે અંતરમાં જે સુખ મેળવવાનું છે એ ક્યારે મેળવશો? આ બધી એક વ્યવસ્થા છે. આ વ્યવસ્થાએ કરીને કોઈ સુખી થતા નથી અને થવાના પણ નથી. આપણે પ્રવચનની શરૂઆતની અંદર જ વાત કરી કે ગમે એટલું સુખ તમારી પાસે હશે, પણ છતાં તમે એકલ 6 દિવસે સુખના નથી જોયેલા. એ 14 દિવસ જ તે ખાલી 50 વર્ષ સુધી રાજ કર્યું તો 14 દિવસ જ તે સુખના જોયા. એ તે નક્કી નહીં બહુ સુખ કે દુઃખ ભેગું હોય. તો એમ આપણે આ સત્સંગની અંદર આવ્યા છીએ તો સત્પુરુષ અને ભગવાન સામે દ્રષ્ટિ કરવાની, તો આશરો આપણો અચળ રહેશે. અને સાચા એ આશ્રિત ભક્તનું લક્ષણ એ જ છે, સર્વોપરી ભગવાન અને એમના મળેલ જે સંત એટલે કોણ? તો એ સત્પુરુષના આશ્રિત થયા હોઈએ. તો એ તમે જો ભક્તને કોઈ પણ પ્રકારના તમે જંત્ર મંત્ર હોય કે લીંબુ મરચા હોય, ક્યાંય પ્રતીતિ આવે નહીં. વ્યવહારમાં મુશ્કેલી આવે, ધંધામાં ખોટ આવે, કે શરીરમાં રોગ આવે, કે જીવનમાં એ નિષ્ફળતાનો સામનો કરવો પડે, તો એનો આશરો ન બદલાય. અને જો સાચા એ શણગારનું જીવનું એક લક્ષણ બતાવતા શ્રીજી મહારાજે વચનામૃત વરતાલના 5મા વચનામૃતમાં કીધું છે કે મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન બીજાને ન જાણે. અને જે પોતાનું સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે, ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે વર્તે. જો આ નિષ્ઠાની વાત છે. સાચા ભક્તના 3 લક્ષણો શ્રીજી મહારાજ વચનામૃતની અંદર જણાવે છે કે નિયમ, નિશ્ચય અને પક્ષ. તો આ નિયમ, નિશ્ચય ને પક્ષ ને અગત્યનું શા માટે છે? કે આપણને જે ભગવાન મળ્યા છે, જે સંત મળ્યા છે, એ જે પણ કરશે ને એ આપણા સારા માટે જ કરે છે. પછી એમાં દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું, સુખ આવે તો સુખ ભોગવી લેવું. પણ ગુણાતીતાનંદ સ્વામી આગળ કહે છે ને કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જે કરશે તેમ સારું જ થશે. એ ભગવાન જાણે છે, તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. તમે ભગવાન આગળ કાંઈ છુપાઈ ન શકો, ભગવાન બધુંય જાણે છે.
ભાવનગર જિલ્લાના તે સીમાસી ગામના એક મોચી ભક્તનો દીકરો હવે બીમાર પડ્યો. 8 દિવસ પોતે અન્ન જળ વિના વિતાવ્યું. કોઈકે કીધું કે તમે કંઈક જોવરાવો અને આ બધું તે તો નકર દેહ રહેશે નહીં ને પડી જશે. અને ત્યારે ભક્તે શું કીધું, શ્રીજી મહારાજની ઈચ્છા હશે ને તો દેહ રહેશે, નહીં તો પડી જશે, મને કોઈ વાંધો નથી. લોકોએ ફરી વખત સમજાવ્યા, ભય પણ બતાવ્યો, પણ બાપ દીકરો ડગ્યા જ નહીં. જો આ દ્રઢતા જોઈને શ્રીજી મહારાજે દર્શન દીધા અને છોકરો સાજો થઈ ગયો. વેરાભાઈને તે 22 સંબંધીના એક જ વર્ષમાં અવસાન થયા, પણ છતાં એમનો આશરો રહ્યો નહીં, ડગ્યો નહીં. કેટલાક પણ કંઠી પહેરે ને ધંધામાં ખોટ જાય તો કંઠી પાછી આપવા આવે અને કે આ કંઠી સદી નહીં, તો આ આશરો ન કહેવાય. એમ કરવાથી ભગવાન રાજી ન થાય. જો આ દુઃખની પરિસ્થિતિ આવે ને એટલે ભગવાનને આપણે ભૂલી જઈએ છીએ. એટલે આશરો અચલ નથી રહેતો. એટલે પરિસ્થિતિઓ તો દુઃખો આવવાના જ છે, પણ આ દુઃખો વચ્ચે પણ આપણે આશરો રાખવાનો છે. જો આશરાની જ મહત્તા છે એ જ તે. 12 પટોળીના તે એક સત્સંગી ખીમા વાઘની પત્નીને છે ને ગુજરાતના એક બ્રાહ્મણે કીધું કે તારા ધણીને છે ને શનિની 7.5 પનોતી લોઢાન પાયે બેસવાની છે અને એમાં ગામત્રાય કરવા પડશે, એટલે એક ગામથી બીજે ગામ ભટકવું પડશે. એટલે તમે વીંટી કરાવો. એટલે ત્યારે એ બાઈએ સાંભળીને શું કીધું, જો સાંભળ, હું તો મારા ધણીને હમણાં જ ભાત રોટલો આપીને આવીશું, તે ખાઈને એ તો નિરાતે સૂઈ ગયો છે ને 7.5 પનોતી તો તને બેઠી છે, કારણ કે તું ગુજરાન તને ખાવા નથી મળતું એટલે તું આમથી આમ ફરે છો ને ભટકે છો, એટલે તું હેડતો થા. તો આમ કંઈ કાઢી મૂકે છે. જો આને કહેવાય આશરો. એમ આપણા જીવનની અંદર તે આ જ મહત્વનું છે કે આશરાની દ્રઢતા જરૂરી છે. લંડનના દિનેશભાઈ પટેલ પોતે નિષ્ઠાવાન સત્સંગી. હવે એમને એક દીકરાને જન્મથી ખૂબ માનસિક તકલીફ હતી. ઘણા બધા ડૉક્ટરોએ બતાવ્યું પણ સ્થિતિ કાંઈ સુધરે જ નહીં. એક વેદની જાણ થઈ અને એ પગની નાડી દબાવી અને રોગ દૂર પણ કરી શકે. અને એ વેદે 2-3 જણાને આ રીતે મટાડ્યું પણ હતું. એટલે આવી રીતે દિનેશભાઈને વાત કરેલી. એટલે દિનેશભાઈ એનો સંપર્ક કર્યો અને વેદે કીધું કે તમારા દીકરાને રોગ મટાડું પણ ખરો, પણ છે ને હું કહું ને એમ તમારે કરવાનું. એટલે દિનેશભાઈ કહે, હું તો સ્વામિનારાયણનો સત્સંગી છું, માટે એમના કહેલા એ હું નોમ ને એકાદશીના અને ઉપવાસ બધાય કરું છું, એટલે મારે આવું તમે કહો એ મારે કાંઈ કરવું નથી. અને વેધે પણ ઉપચાર કરવાની તો ના પાડતી. ત્યાં દિનેશભાઈ શું કહે, તો મારા દીકરાને જે થવું હોય તે થાય, ભલે થાય. તો આ દિનેશભાઈએ 40 વર્ષ દીકરાની સેવા કરી પણ એમનો આશરો ડગ્યો નહીં. તો આવા તો ઘણા બધા ભક્તો છે કે જેના જીવનની અંદર આશરાની મહત્તા મહિમા આટલો બધો જોવા મળે છે. તો જો જે ભગવાન અને ગુરુ હરિનો આશરો આ ભક્તોએ કર્યો છે ને, તો એ જ ભગવાન અને સંતની પ્રાપ્તિ આજે આપણને થઈ છે. તો આપણે પણ આવા બધા હરિભક્તો અને પ્રસંગો ઉપરથી આપણે પ્રેરણા લઈને આપણો આશરો વધુમાં વધુ દ્રઢ કરવાનો છે. જો આ નવરાત્રિ કથા પર્વના આ 6ઠ્ઠા દિવસે આજે આપણે એ જ સંકલ્પ કરવાનો છે. છેલ્લા 5 દિવસથી તો આપણે અલગ અલગ વિષય ઉપર વાત કરી રહ્યા છીએ, પણ જો આશરો રહ્યો ને પ્રથમ સ્થાન કેમ આવશે? કારણ કે ભગવાને તમે ભજશો, તકને પણ ઓળખી શકશો, પછી પ્રાપ્તિનો વિચાર કે મહિમા પણ કરી શકશો, પછી 2 સમજણ જે ભગવાનનું ભજન કરી લેવું, કરતા હરતાનો વિચાર કરવો, એ પણ આપણે એક દિવસે જોયું. આ બધુંય થશે ક્યારે? કે આ ભગવાનનો આશરો હશે ને તો. લોકની અંદર કોઈકને ભણવું હોય ને તો એડમિશન લેવું જ પડે સ્કૂલની અંદર. ઘર બેઠા એમ કાંઈ ધોરણ 1 કે 2 કે 5 કે 10નું રિઝલ્ટ ન મળી જાય. એ KG1 બાલવાટિકા અત્યારે આવી ગયું છે, તો એ બાલવાટિકાની અંદર એડમિશન લેવું જ પડે. પછી સ્ટેપ બાય સ્ટેપ 1-1 વર્ષે આગળ વધતો જાય. એમ આપણને એડમિશન લેવા માટે આ આશરો જરૂરી છે. આશરો લીધો, એડમિશન પાક્કું. પણ હવે આશરાને કેવો કરવાનો છે? મહત્વ કરવાનો છે. એ મહિમા સાથેનો દ્રઢ આશરો કરવાનો છે. તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થશે નહીં. તો ગમે તેવા ભૂંડા પ્રારબ્ધને પણ રૂડું થઈ શકે છે એ આશરાથી. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ ભવિષ્યમાં ન આવે તો એના માટે પણ આશરાની અને ગમે તેવા કાળ કર્મ હોય કે માયા હોય એનાથી પણ બચવા માટે આશરો જરૂરી છે. તો આજના 6ઠ્ઠા દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર તે આશરાની મહત્તા વિશેષપણે અમે સમજી શકીએ. અને તમે જેમ કહો, કારણ કે સત્પુરુષ
કે ભગવાન જે આજ્ઞા કે નિયમ ધર્મ આપણને આપે છે આપના જીવના સારા રૂડા માટે જ આપે છે. તો એ સત્સંગ દીક્ષાના 315 શ્લોક પ્રમાણે અમે જીવન જીવી શકીએ અને આપને રાજી કરી શકીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.